ચાલો બધાને જય સ્વામિનારાયણ. ફટાફટ બધા જોડાઈ જાવ. એક મસ્ત તમને વાત કરવી છે. ફટાફટ બધા જોડાઈ જાવ. આ એક કોકનું આઈડી છે ગુજરાતનો હાવજ. પડવા તું ગુજરાતનો હાવજ હોય ને તો મારે સામે આવજે, પણ મારા નામ લઈને કોમેન્ટ લખવામાં ધ્યાન રાખજો. તમારા બધાના ભવાડામાં મારું નામ તો લેતા વિચારજે. તારી આ કોમેન્ટ ઉપર હું કેસઈ કરીશ, તું જોઈ લે. તને ધોળતો કેવો કરું હું નહીં. તારી માના વર ન બોલવા હોય તો એ શબ્દ બોલાવસ. હાલો બધા જોડાઈ જાવ. ફટાફટ લાઈવમાં બધા જોડાઈ જાવ. એટલે આ જ કહું, આ કાંઈ હમણાં એકાબીજાની મેટરો હાલે છે સેવાની, એમાં કોક ભળવો મારા નામની કોમેન્ટ કરવા ગયો છે. આશા પટેલે આપેલા પુરાવા આધારે કૂદી રહ્યો છે. તારી માના વર મેં કોઈને પુરાવા આપ્યા નથી ને. તું કોલ ડિટેલ મારી કઢવી લેજે. ભળવા અમારા એવા હે ને નારદ મુનિના કામ નથી. આ જો મને એક ભાઈ અત્યારે કોમેન્ટ મોકલી, મને નથી ખબર. જો આ રહ્યો. અને આની ઉપર તો હું હવે કેસ કરીશ. તું જોતો ખરો. આ ગુજરાતનો હાવજ, આ કેવો હાવજ છે ને, મારે જોવો છે. ગુજરાતનો હાવજ. આ જો કોકે કોમેન્ટ કરી મને, એક ભાઈ અત્યારે મોકલી. આ ગુજરાતનો હાવજ જેવો હોય કહું ને, મારો નંબર જો. આ ગુજરાતના હાવજ તારી માના વર, મારો નંબર છે ને 98171993. કેટલો? 98171993. એ જે મેટર હાલતી ને મને કાંઈ ખબર નથી, એટલે માપે રહેજે મારું નામ લેવામાં. અને તારા જેટલા સપોર્ટર હોય ને એટલાને બોલાવી લેજે. અહીંયા આશા પટેલને ફેર નથી પડતો. આશા પટેલ એના ભાઈના પૈસે હે ને સેવા કરે છે. કોઈનું આવે તો વાપરે છે ને, ત્યારે એના ભાઈના પૈસે સેવા કરે છે. એટલે હું તો કોઈના મોઢામાં રવ એમ જ નથી, એટલું યાદ રાખજે. ભળવો તેમાં લે. મેં હું તને કોને મેં પુરાવા આપ્યા? એક તો પ્રૂફ કરીને બતાય, પછી બોલતો રહેજે. હલકઠારા ખબર ન હોય ને કોકની નામની કોમેન્ટ કરવા જાસ, એટલે માપે રહેજે તું જે હોય તે. અને કેવો હાવજ છો ને મારે જોવું. હું ઇન્ડિયા આવું ને એટલે મારે સામે આવજે. અને આ કોમેન્ટ ઉપર કેસ કરીશ. તું જો, આ કોમેન્ટ ઉપર કેસ કરીશ ને પુરાવા માગીશ જ. એમાં ફેર વગરની વાત. હારાવ તમે બધા અંડા કંડા કરો ને બીજાના નામ લ્યો છો. પડવાવ તેમાં નામ લેવામાં ધ્યાન રાખજે. હું આ મેટરમાં ક્યાંય નથી. એ જેની જે મેટર હોય ને એની પાસે પોગાડજે. એટલે જે તું જેના સપોર્ટમાં જાતો હોય ને ત્યાં જઈજે. લુખાવ હારાવ, તમારા આ જ ધંધો છે. કોક મને અત્યારે એક ભાઈએ મોકલી કે આ કોક હમણાં સેવાન નામની બધી માથા ખોટું હાલે ને, એમાં મારા નામની કોમેન્ટ કરવા ગયો છે. એ કે આશા પટેલે એ કે પુરાવા આપ્યા હોય એટલે એ કે એના નામ ઉપર મને ખબર નથી. તારા ભળવા મારે પુરાવા આપવા હોય ને તો હું જગ જાહેર મૂકું. હું વાયા મીડિયા કામ ન કરાવું. એટલી છે ને હું ખુમારી વાળી છું. મારે કાંઈ પ્રોબ્લેમ હોય ને તો હું સામી છાતીએ જાઉં. મારે પીઠ પાછળ વાર ન કરવા પડે. હજી તું મને ઓળખતો નથી. એ પીઠ પાછળ વાર કરે ને બીજા. એ પીઠ પાછળ વાર કરે ને બીજા. એ આશા પટેલ નહીં. આશા પટેલ સામે જ આવે જે હોય નહીં. એટલે મારે કોઈને પુરાવા આપવાના કે એવા કાંઈ ધંધા મન નથી આવડતા. એટલે તું જ્યાં જેના કોમેન્ટ કરવા જતો હોય ને જેના સપોર્ટમાં જ્યાં હોય ને ત્યાં તમારા કામ કરજો. મને વચ્ચે લેતો નહીં, નહીતર હાથ પેઢી વીખી નાખીશ તારી. એટલું યાદ રાખજે. આ કોનામાં કોમેન્ટ કરી મને નથી ખબર. મને એક ભાઈનો મેસેજ અત્યારે આવ્યો, બેન આ તમારા નામની કોમેન્ટ કરીને તમને ગાળું દે છે. આ કોઈ ગુજરાતનો હાવજ પેલા આઈડી સાચું બનાવતો જા. તારા નામનું તારે અસલ તારી માનું ધાવણ થયું હોય ને તો તારા નામનું આઈડી બનાવીને તાર ફોટો મૂક. એમાં તારા નામનું આઈડી બનાવાય. અને ચકુબેન હું તમને એક મેસેજ નાખું છું, સાહેબને કહેજો તો આની તપાસ કરે. આ કોણ છે ને એક તપાસ કરે. પડવો હારો હજી ઓળખતો નથી તું મને. મારા નામની જો કોમેન્ટ કરીશ એટલે હું લાઈવ થઈ હું. આ જો આશા બેન પટેલે આપેલા પુરાવા આધારે કૂદી રહ્યો છે. મેં તો કોઈને પુરાવા આપ્યા નથી. મારા પાસે એવા પુરાવાય નથી. મેં તો કાંઈ એવા કોઈને પુરાવા આપ્યા નથી. મારા નારદ મુનિના કામ નથી.
મારે જેને કેવું હોય ને એને મોઢે જ કહું, આટલું યાદ રાખું. હું ગમે એવી તોપ હોય કે ગમે એ હોય ને, હું મોઢે જ કહેવા વાળી છું. મને પાછળથી કાંઈ ફેર નથી પડતો. ચકુબેન, ગુજરાતનો હાવજ કરીને નામ છે. આની ઉપર કાયદેસર આપણે કેસ કરવાનો છે, કાયદેસરનો કેસ કરવાનો છે. આ કોમેન્ટનો હવે જવાબ જોઈ છે ભડવા પાસેથી. હું મોકલું, જોવો તમને. જો આ કોમેન્ટ રહી, જો આશાબેન પટેલે આપેલ પુરાવા આધારે કૂદી રહ્યો છે. આ કોણ છે એ મને ખબર નથી. મને એક ભાઈ અત્યારે છે ને મોકલું કે બેન આમાં તમારું નામ લે છે. વડવાવ હારાવ, સીધા કોકના નામ લેવા. તમે બધા હલવા વેકાવે બીજા, એટલે કોકના નામ લેવા. પેલા જાણી જોઈને નામ લેવા. અને મારા નારદ મુનિના કામ નથી, આટલું યાદ રાખજો. મારે જેને કહેવું હોય ને એને મોં ઉપર જ કહું. એટલે મારું નામ લેતા પહેલા 7 વાર ધ્યાન રાખજો ને. એ મેટર વિશે મને ફોન ન કરતા. મને કોઈની મેટરમાં રસઈ નથી અને મને કોઈની મેટર ખબર ન હોય. હું મારા સિદ્ધાંતથી કામ કરવા વાળી છું. ચાલો છાપલું આવ. હું તો સરકારને કહું છું, હમણાં બધા ખેલ બધું બંધ થઈ જાય. સરકારને કહું છું કે જેને ઘરના પૈસે 60% થી 70%, 50%, 60%, 70% પોતાના ઘરના પૈસે સેવા કરવી હોય ને એ ટ્રસ્ટને પરમિશન આપો. હમણાં બધું દૂધને પાણી હમણાં બધાનું બધું બહાર આવે. સાલાવ તમારા ભપાડા બધાના એકાબીજાના ન હોય, બધા નીકળે. કોક હાચા હોય ને ખોટા દર્શાવો ને ખોટા હોય ને હાચા દર્શાવો, એટલે બીજાની પત્તર ઠોકવાની. બહુ જઈગું છે મીડિયામાં ચકુબેન. આ પણ એમાં મારું નામ લે. મને તો ખબર નથી કાંઈ. મને એક ભાઈ અત્યારે કોમેન્ટ મૂકી કે બેન તમારા નામ લઈને કોમેન્ટ કરે છે. આશાબેન પટેલે આપેલ પૂરા આધારે કૂદી રહ્યો છે. મેં પુરાવા આપ્યા હોય ને કોઈને, કોલ ડિટેલ મારી કઢવી લેજે બધી. મને એવા નારદ મુનિના કામ નથી આવડતા કે મારે કોઈને કોલ ડિટેલ આપવી પડે કે મારે કોઈને પુરાવા આપવા પડે. મારે કોઈને પુરાવા આપવા હોય ને તો હું જગ જાહેર જ આપું. અને મારે કોઈ પાસે કાંઈ કામ મારું કરાવવું હોય ને તો હું હામી છાતીએ જાઉં. મારે એવા કોઈને ઊભા ન કરવા પડે. આટલું જીવનમાં યાદ રાખવું. એટલે બોલતા પહેલા 7 વાર વિચારવાનું, પછી છે ને આંગળી કરવા આવી. અને આ તારી ઉપર કાયદેસરની કેફારાઈ કરીશ. મેં જે પુરાવા આપ્યા હોય ને મને મોકલજે. મારા મોબાઈલમાં ગયા હોય એ તો બધું નીકળે ને. અત્યારે બધી ટેકનોલોજી છે, બધું નીકળે. સાલાવ તમારા જ પેટમાં કમળો હોય એટલે તમને પીળું જ દેખાય બધે. એ જેને જોતું હોય ને આ બાપા કરશે. અહીંયા આશા પટેલ નહીં કરે હોય, એટલું યાદ રાખજે. અને પેલા તારું આઈડી સાચું બનાવ. તારું માનું અસલ ધાવણ થયું હોય ને તો તારું આઈડી સાચું બનાવ અને તારો ફોન નંબર મને મૂક. એટલે હું તને ફોન કરું. અને તું મને ફોન કરજે. મારો નંબર છે 981719 923. કેટલો? 981719 923. પછી મારા નામની કોમેન્ટ કરવા જાજે. આ તો જાનમાં કોઈ જાણે નહીં. વરની ફઈ હું અને બીજાના નામ સીધા લઈ લેવાના. તમે બધાના નાટક ચાલુ થાય એટલે બીજાના નામ લઈ લેવાના. કોક છે ને ચીરીને મીઠું ભર દે કોકના નામ લેતા પેલા. આટલું યાદ રાખજે. અને તારું સાચું આઈડી બનાવ અને તારો ફોટો મૂક. અને પછી મારા નામની કોમેન્ટ કરીને પછી મારા નામની પોસ્ટ મૂકજે. એટલે તને હું કહું. અને આ કોમેન્ટ ઉપર તો હું કાયદેસરની કાયદે અત્યારે જો અમારા ચકુબેન મામલતદાર સાહેબના વાઇફ જ છે, એને કહી જ દીધું, એ જોવડાવી લે. અને હું કાયદેસરનો કેસ કરીશ. આ કોમેન્ટ ઉપર કેસ કરીશ. હવે મેં ક્યાં પુરાવા દીધા ને મારે જોઈ છે તાર પાસેથી. અમારા કામ નારદ મુનિના નથી, આટલું યાદ રાખજે. એ જેના નામ નારદ મુનિના કામ હોય ને એને કેવા જાજે. દેવાંશીબેન કોક છે ખબર નહીં, આવી કોમેન્ટ કરવા ગયું છે ક્યાંક કોકના પોસ્ટ ઉપર. આ માથા કોઈ ચાલે છે ને હમણાં સોશિયલ મીડિયામાં. એમાં જો શું લખ્યું છે, આશાબેન પટેલે આપેલા પુરાવા આધારે કૂદી રહ્યો છે. આવી કોમેન્ટ પાછી જો ગુજરાતનો હાવજ.
એવું લખ્યું છે. આ ગુજરાતનો હાવજ મારે જોવો, તાર ઘરનો હાવજ જઈશ, આખા ગુજરાતનો હાવજ હું સાલાવ. આવા જ છો દુનિયામાં. અને મારે પુરાવા આપવા હોય ને હું છાતી ઠોકીને આમ સામેથી આપું કે આ પુરાવા, અને આ હું તો બોલી લઉં. મારે પીઠ પાછળ વાર ન કરવા પડે, આટલું યાદ રાખજે જીવનમાં. એટલે તારા હે ને નારદ મુનિના ધંધા બંધ કરી દેજે. દેવાંશીબેન, આશા પટેલ હારે હળી કરતા પેલા 100 વાર વિચાર કરજે. જેને કંઈ કામ ધંધો નથી એના જ કામ હોય. પણ એમ નહીં, મને તો કાંઈ ખબર નથી. મને કોઈ 2-3 જણાના ફોન મેસેજ આવ્યા હતા ને કે બેના લપા લઈ શું હે. મેં કીધું ભાઈ મને ન ખબર હોય, તમે ત્યાં બધી પૂછી લ્યો. મારું તો સિદ્ધાંતથી કામ કરવા વાળી છું. એટલે મને આ અંડા ગંડામાં તમારા હે ને જે હોય ઈ મારથી તાગા જ રહેજો. અને આની આ કોમેન્ટ ઉપર હું કાયદેસરની કરીશ. તું જો, કાયદેસરનો કેસ કરીશ આ કોમેન્ટ ઉપર. એ ભાઈએ મને છે ને ફોટો લઈને મૂકી જ દીધું છે. આની ઉપર કાયદેસરનું કરીશ અને કાયદેસર મને જવાબ જોઈએ. મેં ક્યાં કોને પુરાવા શું આપ્યા નહીં. એટલે આંગળી કરતા પહેલા હે ને 7 વાર વિચારજો. સાલાવ. અહીંયા આજી તો કોઈની નહીં કરું. અને મેં કોમેન્ટ 17 જગ્યાએ મેં કોમેન્ટ કરું છું કે સરકારને તમને પેટનો દુખાવો હોય ને તો કાંઈ તમારી ઉપર આંગળી ન કરતી હોય. કેમ કે તમને કમળો હોય તમને દેખાય. હું તો સરકારને છાતી ઠોકીને કહું છું. 2 વાર લેટરે લખ્યો છે કે પોતાના ઘરના પૈસે 50 થી 60% સેવા કરવી હોય ને એ ટ્રસ્ટને પરમિશન આપો. હમણાં નથી તરી આવતા કે સાચી સેવા ઘરના પૈસે કોણ કરે છે. હું તો બધા એમાં આવી જાય. હું આવી જાવ એમાં, હું આવી જાઉં ને બધા આવી જાય. એટલે ઈ કોમેન્ટથી તમને પેટ દુખતું હોય તો તમારે પેટ દુખાવ્યા રાખવાનું. એમાં મને કાંઈ ફેર નહીં પડે. હું તો લાઈવમાંય કહું છું. અને આ સરકાર સુધી વિડીયો પહોંચતો હોય ને તોય કહું છું સરકારને કે પોતાના ઘરના પૈસે 60 થી 50 થી 60% 70% વાપરતા હોય એને જ પરમિશન આપો. હમણાં ગુજરાતમાં સાચી સેવા કોણ કરે ને બધું દૂધનું દૂધ ને પાણી થઈ જાય. હું છાતી ઠોકીને કહું અને છાતી ઠોકીને એ કહું કે જે તમે બધા આપો છો ને દાન એ વિચારો કે સેવા કરતાથી પેલા આન પાઈ હું હતું ને સેવા કરીને આન પાઈ હું થયું. હું તો છાતી ઠોકીને કહું છું, ખુલ્લે આમ કહું છું. આ એક લાઈમાં નહીં બધાય લાઈમાં કહું છું. તોય તમને દૂધનું દૂધ ને પાણી થઈ જાય. તોય તમને દૂધનું દૂધ ને પાણી થઈ જાય કે તમારી દાન આપેલી સેવા ક્યાં જાય છે. તોય તમને ખબર પડી જાય. એટલે જેને જોતું હોય ને એને બધી આંગળી કરવા જાજો અને હળી ભરાવા જાજો. અહીંયા આશા પટેલ પાઈ નો આવતા હો. હા, ઈ દાન ઉપર જીવતી નથી. એનો તો એક જ ધ્યેય છે કે મારે અલગ સીલો પાડીને જવું છે. અમે તો હે ને મંદિરમાં આપતા એ બંધ કરીને મેં સેવા ચાલુ કરી છે કે જે મંદિરમાં આપતા ને બંધ કરી દીધું. અમે કાયદેસરનો 10મો ભાગ કાઢી દેશ વિદેશમાં કમાઈને એમાં. એટલે કોઈનું આવે ને તો 100% વાપરવું છે. નહીંતર છે ને અમે અમારી રીતના જેટલું અમારી પાસે છે ને એમાં જ સેવા થાય ને કરવી છે. આટલું યાદ રાખજો. હું આ છું. એમાં સાચું લખી સાચું બોલી એટલે મરચા કેમ લાગે છે ચેલાવને ચેલ્યુને. અને પાછી મારા નામની કોમેન્ટો કરવા જાઉં છો. એટલે મને આંગળા મોઢામાં નાખીને ન બોલાવતા. અને આ જેસ ગુજરાતનો સાવજ હોય ને સુધી મેસેજ પહોંચાડી દેજો. આવાનું ભળવા જ કહું છું. પછી એમ કે ભાષા આવીને તેવી તો આવાની જ ભાષાથી બોલવાનું હોય કે જાનમાં કાંઈ જાણે નહીં, કાંઈ ખબર ન હોય ને કોકના નામ લઈને કૂદી પડસ. અહીંયા કઈ દાનના પૈસા ઉપર જલસા નથી ઠોકતા. અમારા મા બાપને તેવડ છે અને અમારા પરિવારને તેવડ છે ને એટલે ઠોકી જલસા. એટલે અહીં તો વાણી તમને ખરાબ લાગે તોય ભલે અને સાચી લાગે તોય ભલે. અને આજ સુધી કોઈ દાતાને એક ફોન નથી કર્યા કે મને દાન આપો એમ. મારી જિંદગીમાં મેં નથી કર્યો કોઈ દાતાને. મને ઘણા મારા પાસે એવા દાતા છે કે બેન જરૂર પડે ત્યાં કહેજો. ક્યાંક એવી સેવા હોય તો હું એને કહું કે અહીં સેવા કર્યા જેવું છે, આ સેવા કરો. પણ કોઈ દી મેં એક દાતાને મારો પર્સનલ ફોન નથી ગયો આજ સુધી.
અત્યારે ત્યાં ફરતી દિવાલ બને છે, મંદિર બને છે, સેવાનું કામ હાલે છે. મારે ન બોલવું હોય તોય બોલું છું. 61 લાખ રૂપિયા મારા પરિવાર આપ્યા છે. કેટલા? 61 લાખ. એટલે અહીંયા દાન ઉપર જીવતી નથી, આટલું યાદ રાખજો. એ બાંધકામમાં 61 લાખ આપ્યા છે. બીજાએ કોઈ આપ્યા હોય નાનું મોટું યોગદાન એમ એ લગભગ કરોડમાં બનશે બધું થઈને. મારા પરિવારે 61 લાખ રૂપિયા આપ્યા છે એ સેવામાં. અહીંથી આ મારો ભાઈ બેઠો ને લંડનમાં, એને એટલે છાતી ઠોકીને બોલું છું. કઈને જતાવતા નથી. અને આજુબાજુના ગામમાં મંદિરો બને ને ત્યાંય મારા પરિવાર આપે જ છે, પૂછી લેજો. હમણાં બલદાણામાં હનુમાનજીનું મંદિર બને ત્યાં 1,51,000 મારા પરિવાર આપ્યા છે. આ હું ઈ પરિવારની છું. આ તો એક જ ધ્યેય છે કે જેનું કોઈનું આવે ને તો આપણે 100% વાપરી. આપણને ભગવાન આપ્યું છે, આપણે આપણું વાપરી છીએ, પણ બીજાનું 100% વપરાય તો હે ને ભગવાન પણ રાજી થાય અને દાતાનું દાન લેખે લાગે. એટલે હું કોઈને કહેતી હોય કે તમારે કોઈને સેવા કરવી હોય તો ચોક્કસ તમે સેવા કરી શકો છો. કેમ કે નહીતર અત્યારે આ ભજ ફાટી ગયું છે. ક્યાંય કાંઈ કરવું છે એ કાંઈ. એટલે આ ગુજરાતના હાવજને સમાચાર પહોંચાડી દેજો. એટલે એ ગુજરાતનો હાવજ એ તારા ઘરનો હઈશો. હું ગુજરાતની જ છું, મને કાંઈ ફેર નથી પડતું. તું મારા માટે તું હાવજ નથી, એટલું યાદ રાખજે. તાર ઘરનો હાવજ હઈશ. અને આઈડી કોનું છે ને એ તપાસ થશે અને કાયદેસરની કેસ કરીશ. કાયદેસરનું તેમ લખ્યું છે ને, આશાબેન પટેલે આપેલ પુરાવા આધારે કૂદી રહ્યો છે. એટલે મેં કોને પુરાવા શું આપ્યા ને મારે પુરાવા જોઈએ. હવે એ મોબાઈલમાં, મારા મોબાઈલમાંથી જ પુરાવા ગયા હોય ને, અથવા મારા આશ્રમે કેમેરા છે. કેમ કે પીઠ પાછળ એવા ધંધા ને એવા વાર કરવા મને નથી આવડતું. હું જે છું ને એ ખુલ્લે આમ જ છું. ના દેવાંશી બેન, હું ચિંતા નથી કરતી, પણ આને જવાબ આપવો પડે. આવાને જવાબ આપવા પડે. આ જાનમાં કોઈ જાણે ને વરની ફઈ ઊંથામાં આવે ને તો આવાને જવાબ આપવા પડે. અને મેં આશ્રમ બનાવ્યો હોય ને તો એ આશ્રમની જગ્યા છે ને એ મારા પરિવારે લઈ દીધી છે. એ હાઈવે રોડ ઉપર કરોડોની જગ્યા છે, એ મારા પરિવારે લઈ દીધી છે. આટલું યાદ રાખજે. મેં એ બાંધકામ બધા દાતાશ્રીએ કરી દીધું, પણ જગ્યા છે ને મારા બાપે લઈ દીધી છે. એટલે જેને 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 જે જેવી રીતના કામ કર્યા હોય ને એવી રીતના આંગળી ચીંધવા જાજે. આ ભળવાને કહું છું. અને તને હું ગોતીશ. તું ક્યાંનો હાવજ છો ને, હું ગોતી કાયદેસરની આ તારી ઉપર હું કેસ કરીશ. ભલે મારે તું તારે 2-5 લાખ રૂપિયા વહી જતા, પણ તને છોડીશ નહીં. એકવાર સીધો તો કરીશ કે સત્યની ઉપર આંગળી ચીંધવા જાય ને તો કોક આંગળી કાપી લે. આટલું યાદ રાખજે. એટલે આટલું યાદ રાખજે, પછી મારા નામની કોમેન્ટ કરવા જાજે. રાજભાઈ ગોયલ, સાચી વાત છે બેન. આશાબેન, કોઈ પણ લોભ લાલચ કે પોતાના સ્વાર્થ માટે સેવા નથી. આપણે શું, જો આપણને ભગવાન ખૂબ સુખી કર્યા છે, દેશમાંય કર્યા ને વિદેશમાંય કર્યા છે. તારા જેવા જાણે હું. સત્યને જાણવું હોય ને તો બહુ બધું તારે હજી જાણવું પડશે. અને પછી આવી કોમેન્ટ કરવા જાજે. તારી તપાસ આ કહી દીધી, અત્યારે હમણાં થવાય મળશે. એટલું યાદ રાખજે. બોલતા પેલા છે ને 7 વાર વિચારજે. કોક છે એને એવી કોમેન્ટ કરી, હમણાં બધું સોશિયલ મીડિયામાં એકાબીજાનું હાલે છે ને, દાનનું પેલું તેલું, એમાં કોકે કોમેન્ટ કરી છે. એ બધાની માથાકૂટમાં મારું નામ લઈને જો આ કોમેન્ટ. આશાબેન પટેલે આપેલ પુરાવા આધારે કૂદી રહ્યા છે. હું પુરાવા આપવા બેહીશ ને તો મોઢાઈ નહીં દેખાડી અગો. એટલે મને છે ને પીઠ પાછળ વાર કરતા નથી આવડતું. આટલું યાદ રાખજે. અને તાર માનું સાચું ધાવણ થાય હોય ને તો હું ઇન્ડિયા આવું ને એટલે મારે સામે આવજે. અને આ કોમેન્ટ ઉપર હું કેસ કરીશ. અને હું એમય માગીશ કે મેં ક્યાં પુરાવા આપ્યા છે ને તું લઈને સામે આવજે. આવા દુનિયામાં જાજા છોવો હારાવ. ઢાંકણી પાણી લઈને ડૂબી મરાય. વાતની કાંઈ ખબર ન હોય ને તો કોઈનું નામ ન લેવાય. અને આવા તમારે આવાને સીધા કરવા હાટું જ હું ત્યાં રહું છું. નહીં તો ત્યાં પરિવાર બધો અહીંયા જ છે. હું એકલી જ ત્યાં છું.
પણ આ તમારે બધાને સીધા કરવા હાટું જ રહું છું. આવા 4-5 ને સીધા કરું ને તો મારે 5 બેનું બીજું હિંમત આવે કે ખોટું કરતા હોય ને એ કઈ છોડવાનું નહીં. ડીપી શું છે? સિંહ નો ફોટો મૂક્યો છે ચકુબેન, સિંહ નો ફોટો છે, એની જાતની સાવ જ સમજે. એ હમણાં કોર્ટના કાગળિયા જાય ને એટલે કેવો હાવત છે ને ખબર પડશે. અને મને હું તો કોર્ટથી ધક્કા ખાતા થાકતી જ નથી. આવા 10 ને કેસ કરીને રાખ્યા જ છે. મારા વકીલ લઈડા રાખે તમ તારે, પણ ખોટું તો કોઈનું સહન નહીં થાય. આઈ જઈ નહીં થાય ને કાંઈ નહીં થાય. જેને જેને કાંઈ જોતું હોય ને એ બધાનું સાંભળશે, હું નહીં સાંભળું. અને મારે આશ્રમ સેવા કરું છું ને એ મારથી થાય ત્યાં સેવા કરી જ, નહીં તો પછી સમર્પણ જ કરવાનો છે. અને તાર બાપના મેં એવી તેવડ હોય ને તે પછી આશા પટેલનું નામ લેવા આવજે. એ તાકાત ને એ હિંમત ધરાવું છું. નહીતર હાઈવે ઉપર કરોડોની પ્રોપર્ટી કોઈને દઈ ન દે. એટલે મારા પરિવારને જોતી જ નથી. અમે આવા જ કાગળિયા બનાવ્યા છે. એટલે પછી આંગળી ચીંધવા આવજે. એવું કરોડોનું ને અબજોનું તું ત્યાગ કરીએ ને પછી તું ચીંધવા આવજે આંગળી. આને ગોતવો પડશે. આને મેસેજ પહોંચાડી દેજો ગુજરાતના હાવ સુધી. એટલે ગુજરાતનો ને ઘરનો હોય છે, મને કાંઈ ફેર નથી પડતો. લે તમે કઈક ખોટું આશા પટેલ કર્યા, આશા પટેલ સાથે તમે કઈક ખોટું કર્યું હોય તો તમને એમ થાય ને કે આશા પટેલે પુરાવા આપ્યા. તમે કઈક આશા પટેલ સાથે ખોટું કર્યું હોય છે તો તમને એમ થાય ને કે આશા પટેલે પુરાવા આપ્યા. હે તમે ખોટું કર્યું એટલે તમને આ લખવાનું થાય. એને આ સામાન્ય નોલેજ છે. તમે કઈ ખોટું ન કર્યું હોય મારું નામ શું કામ લેવું પડે ભાઈ? આ સામાન્ય નોલેજ છે. એટલે નામ લેતા પેલા વિચારજે અને પછી આશા પટેલનું નામ લેજે. હો, તું જે હોય તે આટલું યાદ રાખજે. ખબર નહીં એને કયામાં કોમેન્ટ કરી છે, પણ મને એક ભાઈએ છે ને ફોટો મોકલ્યો. મને કે બેન આને તમારી છે ને તમારું આવું લખ્યું છે એમ. એ જે હોય તે સામે આફુડો આવશે. તમે જોવો તો ખરા. એને એક ફરફરિયું જાહે ને એટલે આવશે. અને કાયદેસર આ કોમેન્ટ ઉપર કાયદેસર કેસ થશે, કાયદેસર થશે. આવી વાતોમાં ન પડાય. ના 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 ના. એ કેના આધારે એમ કે છે કે આશા પટેલે પુરાવા આપ્યા? મારા એવા ધંધા નથી નારદ મુનિના. હું તો કોઈ કહેતું હોય ને તો હું એમ કહું એના કર્મ એ ભોગવશે. મારો શબ્દ આ જ રહ્યો છે. મને આજ સુધી મને ઘણા બધા મળ્યા હશે તોય મને એમ કે બેન આમ છે આમ છે આમ છે આમ છે, તોય હું એમ કહું કે તમારે આપો, તમને મન પડે નહીં આપો. હું કોઈ દી કોઈનામાં આડી પડી નથી અને હું કોઈ દી કોઈનામાં જિંદગીમાં આડી પડીશ નહીં. કેમ કે કોક આપતું હોય ને એમાં આડા પડી ને મહાપાપ છે, મહાપાપ છે. એટલે મારી જિંદગીમાં મારા દુશ્મન હોય ને એને કોઈ આપતું હોય ને તો હું એમાં આડી ન પડું. આજ તો શું કાયલ કોઈ દી ન પડું. હું એક જ કહું તમને મજા આવે તો તમે તાર સેવા કરો. મારા આ જ શબ્દ હોય છે. મારો દુશ્મન હોય ને તો એ આ જ શબ્દ હોય છે. એટલે મારા શબ્દ આ જ હોય છે કે તમને મજા આવે ત્યાં તમે આપો. મેં કોઈ દી કોઈને રોક્યા નથી. મારો એક જ શબ્દ, કેમ કે હું છે ને મારો સ્વભાવ એ છે કે દુશ્મનનું જોઈને રાજી થવાય.
તમારા નસીબનું તમને જ મળવાનું છે, એ ક્યાંય જવાનું જ નથી. તો શું કામ એને કોઈના માંગણી કરવા જાવું? મને આટલી ખબર છે, વધારે ખબર નથી પડતી. પણ આ કારણ વગરની આંગળી કરવા આવ્યો છે ને, એટલે હવે આને સીધો તો કરીશ. એમાં તો બે મત નથી, એમાં બે મત નથી કે આવાન સીધા કરવા જ હું બેઠી હું. જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ થવા આવે ને એવાન સીધા કરવા જ હું બેઠી છું. એટલે બીજી વાર છે ને કોઈ બેન દીકરી ઉપર આંગળી કરતા પેલા 7 વાર વિચારે. જય સ્વામિનારાયણ. હું ઠંડા મગજથી જ વાત કરું છું. અહીંયા કાંઈ ભાઈ મારો અવાજ થોડોક ઊંચો લાગતો હોય છે, એટલા માટે હું એકદમ ઠંડા મગજથી અને હોશમાં જ છું, બે હોશમાં નથી. આટલું યાદ રાખજો. એટલે હું શાંતિથી જ વાત કરું છું. પણ આવાને તો હું કાંઈ ચાખી ન લઉં. આપણને જે વાતની ખબર જ નથી એ વાતમાં એમ કે આશા પટેલે પુરાવા આપ્યા હશે, એટલે તમે કાંઈ ખોટું કર્યું હશે તો આશા પટેલ ભાઈ પુરાવા આવી છે ને. આનો મતલબ એવો થયો ને, આનો મતલબ એવો થયો ને. મારે એવા કોઈના પુરાવા રાખવાની જરૂર નથી. હું એક જ માનું કે બધાના પુરાવા રાખવાવાળો ઉપરવાળો બેઠો છે. એ રાઈ રાઈના લેખા લેશે ત્યારે કોઈનું ન ચાલે. મને આટલી જ ખબર છે. એટલે હું મારે જોવા છે પુરાવા ક્યાં. મારી પાસે પુરાવા તો છે નહીં, એટલે મારે જોવું છે કે આ પુરાવા ક્યાં. પહેલેથી લાઈવ જોઈ લેજો ને બિપિનભાઈ, મેં કોમેન્ટ મૂકી છે. નીતિનભાઈ બેન અમે તમારી સાથે જી, થેન્ક યુ ભાઈ. પણ આપણને જે વાતની ખબર જ નથી એમાં આપણને કાંઈ ટેન્શન જ નથી ને કાંઈ બીક જ નથી. આપણને કાંઈ વાતની જ નથી ખબર. આ તો એકાબીજાના ચાહક હોય ને, એટલે એકાબીજાનો સપોર્ટ કરવા બીજાના નામ લે. એટલે કોકના નામ ન લેવાય. આપણું જે હોય ને એ બધું પતાવાય. તમે જેના સપોર્ટમાં જે ગુણ ગાતા હોય ને, મને કોઈ મતલબ નથી. તમ તારે સારી વાત છે કે સત્યનો સાથ દેવો, એ સારી વાત છે. અને જે વાત હોય એ તમે સમજાવો હોય કે ન સમજાવી મને ખબર નથી, પણ કોકના નામ લખી અને પછી સાથ આપવા ન જવાય. આટલું યાદ રાખો. સાથ આપો ને તો તમારી નામ લખાય, બીજાના નામ લખવા ન જવાય. આટલું યાદ રાખજો, નહીતર હલવાઈ જાઓ કારણ વગરના. ભરતભાઈ આશાબેન એકલા નથી, બધા સાથે જ છે. પણ આપણે ભાઈ ખબર જ નથી, એવા પુરાવાની વાતની મને ખબર જ નથી. અને એ ભાઈ કૂદી પડ્યો છે, તો હવે મારે એ પુરાવા જોઈ છે. બસ હવે મારે એ પુરાવા જોઈ છે. એ જે છે ને એ હવે ઊંધો ભરાઈ ગયો છે. આટલું યાદ રાખવાનું. અને તમે કંઈક ખોટું કર્યું હોય તો જ તમને ખબર હોય ને કે આશાબેન ભાઈ પુરાવા છે. અહીંયા નહીં તો તમને ક્યાં જ ખબર હોય. આ એક સામાન્ય નોલેજ છે. જોજો, વિચારજો. જે સમજવું હશે ને એ સમજી જશે, એને ખબર હશે આ હું શું વાત કરું છું. નહીં મને જ પુરાવાની ખબર નથી, પણ તમે કંઈક ખૂણે ખાંચકે કંઈક તમારાથી ખોટું હોય, આ ગુજરાતનો હાવ જ એને ખબર હશે કંઈક ખોટું ખાંચકે હશે, તો જ તમે એમ કહેતા હોય ને કે આશાબેન પટેલે પુરાવા આપ્યા એમ. નહીં તો તમે મને એમ કેમ કહો પુરાવાની વાત. ચાલો થોડોક તો મગજનો ઉપયોગ કરો, થોડોક તો મગજનો ઉપયોગ કરો. અને મગજ ન હોય ને તો હે ને ડૂટિયા થૂક મૂકીને બેસાય. મગજ ન હોય ને તો થોડુંક બેસી જવાય શાંતિથી, પણ બીજાનું નામ લખવા ન જવાય, નહીં તો ખોટા ભરાઈ જાય. ત્યાં પછી માસીબા ન થાય. આટલું યાદ રાખવું. એટલે જે વાતની જેને ખબર ન હોય ને એમાં એનું નામ લેતા પહેલા 7 વાર વિચારવું હો. પણ હું એ જ કહું, ના ને ઉભે રોડે ન ચડાવવું તો મારો બે મત નહીં. તો હવે તો મને મજા આવી ગઈ. હવે મારે પુરાવા જોઈએ. બસ મને તો ખબર નથી, મારા ભાઈ પુરાવા છે નહીં, તો હવે પુરાવા તો લેવા પડે ને આપણે.
હા એટલે એમ એટલે આ ભાઈને કહું મારો નંબર 981719 923. હું લંડન ભલે છું પણ મારો વોટ્સએપ મેસેજ તો થશે, એટલે વોટ્સએપ મેસેજ કરજે ભાઈ તું હો. એટલે કેવો સાવજ છો ને મારે જોવો હે, જો તું સાચો સાવજ હઈશ ને તો મને મેસેજ કરીશ, તારું નામ ને ગામ ને બધું દેજે હો ભાઈ. તું કયો સાવજ છો ને મારે તને જોવો છે હવે. અમે અમારી જાતને સિંહણ નથી કહેતા, પણ અમે સાવજને પહોંચી એટલી તો તાકાત ધરાવી જ છીએ, આટલું યાદ રાખવું. મગજ બહુ ફ્રેશ છે ભાઈ મારો. અને આવા ખોટાઓને સીધા કરવામાં તો મને છે ને આમ મને 2-3 બોટલ લોહી ચડી જાય વધારાનું. હા, કેમ કે મારામાંથી પછી બીજી બહેનોને પ્રેરણા આપે ને આવે મળે ને કે ખોટું હોય ત્યાં તમારે સહન નહીં કરવાનું, લડવાનું. પછી સામે કોઈ પણ હોય એટલે મારે બીજાને પ્રેરણા આપવી છે આમાંથી. એટલે ભલે ભાલે ભરાવા આવ્યો જે હોય તે, કાંઈ વાંધો નહીં, એનું સ્વાગત છે. અને એને ભાઈ હવે આપણે પુરાવા માગશું, એને પછી જે એડવોકેટ રાખવાય ને ભલે રાખે, પણ એની પાસે પુરાવા તો માગીશ કે આશાબેન પટેલે પુરાવા આપ્યા છે એવું એ કહે છે ને. મારી પાસે પુરાવા તો છે નહીં, મેન કોઈને આપ્યા નથી, એટલે મારે હવે પ્રૂફ જોઈશે, એ પુરાવા જોઈશે. એટલે મારે એ પુરાવા જોશે હવે ભાઈ તારી પાસેથી. એટલે મારો કોન્ટેક નંબર છે ને 981719 923. તું મને મેસેજ કરજે એટલે હું જોઉં તું કેવો હાવજ છો ને ક્યાંનો છો. સાચો હાવજ જઈશ ને તો મને મેસેજ કરીશ, નહીં તો તાર જેવા ડુપ્લિકેટ તો હતર ફરતા હોય. હું સાવજ છું એમ કઈ સાવજ થઈ ન જાય. 56ની છાતી જોઈ, સાવજ થઈને રખડવું હોય ને તો 56ની છાતી જોઈ. આવા ફેક આઈડી ખોટા આઈડી ન બનાવવા પડે, એને પોતાનો ફોટો રિયલમાં મુકાય અને પોતાને છે ને પોતાનું ઓરિજિનલ આઈડી બનાવાય અને એમાં કોન્ટેક નંબર રખાય, પછી એમાં તમારું એડ્રેસ રખાય, એટલે ત્યારે સાવધ થઈને ફરે. આ ખોટા આઈડી બનાવીને તમે નો હોય એવા મેસેજ બધાને એકાબીજાને સપોર્ટમાં પૂછડાને ઢીકણાને કરવા માંડો, એ હું નથી માનતી. અસલ તમારી માનું ધામણ થાય હોય ને તો સાચું આઈડી બનાવાય, બસ મને આટલી ખબર છે. પછી લડાય હામ સામે. તાર જેવા ફેક આઈડી પર બનાવીને તો 17 નામ લે, અને હું કાંઈ જવાબ આપવા નવરી નથી. આ તને આપી દીધો, હવે કોર્ટના પગથી આપણે લડશું. ના રણજીતભાઈ, મને તો કાંઈ થાક નથી લાગતો, પણ આવા ખોટા ઉલડે ને એને સીધા કરું ને ત્યારે મને મજા આવે. આમ 2 બોટલ લોહી ચડી જાય મને, કેમ કે મારા પાસે તેવા પુરાવા છે નહીં. પણ એને ક્યાંક ખોટું કર્યું હશે એટલે એને એવું લખવું પડ્યું કે આશા પટેલે પુરાવા આપ્યા હશે, તો એને ક્યાંક ખોટું કર્યું હશે તો જ એને ખબર હશે ને. હે, આ સામાન્ય નોલેજ છે, વિચારજો વિચારવા વાળા. થોડુંક થિંક કરજો તમારા મગજને, કેમ કે મને તો ખબર નથી, મેં કાંઈ પુરાવા મારી પાસે છે નહીં. જેને ખોટું કર્યું એને એમ થાય ને કે પુરાવા હશે. આ સામાન્ય નોલેજ છે, એટલે તમારું તમે જ ચતું કરો છો, અમે નથી કરતા, એટલું યાદ રાખજો. આ જે ભાઈ સાવજ હોય જે હોય તે. ભાઈ પેલા કે આઈડી સાચું બનાવજે ને મને મેસેજ કરજો. મારો નંબર 981719 923. આ એ ભાઈ સુધી પહોંચાડી દેજો, જેને ખોટી કોમેન્ટ કરી છે ને આ ભાઈ સુધી મેસેજ, આ લાઈવ બધા પહોંચાડી દેજો એના સુધી. આ લાઈવ છે ને બધા સુધી પહોંચવું જોઈએ, પહોંચાડી દેજો. એટલે એ ભાઈ મને મેસેજ કરે કે બેન હું હતો એમ, એટલે પછી હું એમ કહું કે લઈ તો પુરાવા શું મેં આપ્યા છે. જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામી. બોલી આરસી કોપમાંથી લઈ આવજે. અહીં શોપના નામ કોપ હોય, હું જઈશ શોપિંગ કરવા એટલે બતાવીશ. હજી તો 2 દિવસથી આવી છું, થોડોક આરામ કરી લો. હમણાં અમારે શામજીભાઈ સાથે સરસ ઈસ્ટ લંડન વાત થઈ, બધાને ધીમે ધીમે મળીશ. અહીં અમારા બધા સાવજ જેવા ભાઈઓ છે, હા કહી શકું.
તમે ભાઈ મને મોકલું ને, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ત્યાં બેઠા મારા વિશે કોણ ખોટી નેગેટિવ કોમેન્ટ કરે છે, નેગેટિવ વાત તમે મારા સુધી પહોંચાડી, એટલે ખૂબ ખૂબ આભાર કે ભાઈને કેટલી લાગણી હશે કે નાની નાની વાત મારી ધ્યાન રાખતા હશે. હા ભાઈ, જવાબ આપવો જરૂરી છે, સાચી વાત છે, એટલે થેન્ક યુ. પણ કંઈ વાંધો નહીં, હવે આન પાસેથી આપણે જવાબ લેશું. મારી પાસે તેવા કંઈ પુરાવા છે નહીં. મને આ સોશિયલ મીડિયામાં હમણાં એકાબીજા ઝઘડે એ વાતની મને ખબર જ નથી કાંઈ, અને પછી એમ કહે છે કે આશાબેન પાસે પુરાવા છે એટલે એ ભાઈ ઉલડે. હવે મારી પાસે તેવા કંઈ પુરાવા નથી, તો આ આખી મેટર એવું થાય કે તમે કંઈક ખોટું કર્યું હશે એટલે તમને એવું બીક છે ને કે આશાબેન પાસે પુરાવા છે. આ સાવજને કહું છું, આ કોકે આઈડી બનાવ્યું છે ને ગુજરાતનો સાવજ, એવું કરીને આઈડી બનાવીને મારા નામની કોમેન્ટ લખી છે કે ઓલા આશાબેન પટેલે પુરાવા આપ્યા એટલે આ કૂદે છે એમ. મને તો આવા પુરાવાની ખબર નથી, તો આનો મતલબ એવો થાય ને, જે મગજ હશે એ વિચારજો. આ મારી વાત ઉપર તમે મનોમંથન કરજો કે ક્યાંક એને કંઈક ખોટું કર્યું છે, જેથી કરીને એને ખબર છે ને કે આશાબેન પાસે પુરાવા છે એમ. બરોબર થયું ને? ના આ નોલેજ બરોબર છે ને? થિંકિંગ બરોબર છે ને? એને કઈક ખોટું કર્યું તો એને ખબર હોય ને કે આશાબેન પાસે પુરાવા છે એમ. મેં કઈક ખોટું કર્યું તો મને એવું હોય ને કે આરસી પાસે પુરાવા છે એમ. એટલે આ જે મગજ હશે ને એ વિચારી લેજો. ચંદ્રિકાબેન, ખબર નહીં લોકોની વિચારધારા કેમ આટલી ખરાબ છે, જે કામ કરે છે એને સાથ આપતા નથી તો કાંઈ વાંધો નહીં, પણ ખોટી અડચણ તો ઊભી ના કરે. સાચી વાત છે ચંદ્રિકાબેન, હવે મને પુરાવાની ખબર છે નહીં, અને એ ભાઈ કોમેન્ટ લખવા ગયા છે કે આશાબેન પટેલે પુરાવા આપ્યા એટલે એ ભાઈ કૂદે છે. હવે મને તો એવું ખબર છે નહીં, તો આનો મતલબ એક એવો થાય કે તમે કંઈક ખોટું કર્યું છે તો તમને બીક છે કે આશાબેન પટેલ પાસે પુરાવા છે એવી. એટલે મારી પાસે આવા કંઈ પુરાવા છે નહીં. તમે તમારે કામ કરો, મને આવો ટાઈમ નથી કે મારે છે ને નારદ મુનિના કામ કરવા પડે. હું જે કામ કરું ને એ ખુલ્લે આમ જ કરું છું. મારે જેને કહેવું હોય ને ખુલ્લે આમ જ કહું છું. એક ચહેરો લઈને જ ફરું છું. ના તું લેતી ને, એટલે હું આ એક ચહેરો લઈને જ ફરું છું. મને બે ચહેરા નથી આવડતા, કે બોલવાના કંઈ અલગ ને ચાવવાના કંઈ અલગ, મને એવા નથી આવડતા. જે છું એ આ જ છું. અને આ વિડીયો તમે તાર સરકાર સુધી પહોંચાડજો. હું તો સરકારને કહું છું બે હાથ ને ત્રીજું માથું, કે આ જે બધા ગઈઢિયા હેરાન થાય છે ને એના માટે તમે જે કામ સરસ વૃદ્ધાશ્રમ ખોલી નાખો, અને જેના બાળકો, જેના દીકરા દીકરીઓ હોય, કોઈ વહુ હોય, એના ગઈઢિયાને ન સાચવે તો એની પ્રોપર્ટી તમારે લઈ લેવાની સરકારને. હમણાં જો વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા પહેલાં નથી વિચારતા, અને પાછળનું બાળક એના મા બાપની સેવા કરતા શીખશે. મિત્ર, એટલે સુધી પહોંચી જવાનું છે કે પાછલી પેઢી જે હશે ને એ તો બાળકો સેવા જ નહીં કરે. હજી આપણે તો કરી છીએ મા બાપની, જેને લાજ શરમ છે એ બધા તો કરે જ છે, પણ આ એક સિલો નહીંતર અટકવાનો નથી, આટલું યાદ રાખજો. અને જેને પોતાના ઘરના 50-60% પૈસે સેવા કરવી હોય ને એને જ પરમિશન આપો. હમણાં દૂધનું દૂધ ને પાણી બધું થવા માંડે, કે સત્યતાથી કોણ સેવા કરે છે નહીં. આ ઝંઝટ તો બધી આ જ છે ને, એટલે કોકના નામ વચ્ચે લઈ નાખે છે ને. એટલે આ વિડીયો પહોંચાડી દેજો, કેમ કે જેને કાંઈ જોતું ન હોય ને એને તમે કોઈ દી નહીં છેતરી શકો, એટલું યાદ રાખજો. જેને કાંઈ જોતું ન હોય ને એને આ જિંદગીમાં કોઈ નહીં છેતરી શકે, આટલું યાદ રાખજો. જે છે ને એ તાકાત ધરાવું છું કે આ સેવા સમાજની કરી નાખવી છે ને, આપીને જવું છે એક દિવસ. કંઈક અલગ દ્રષ્ટાંત બેસાડવું છે આ દુનિયામાં, કે પોતાનું હોય ને એ આવી રીતના તમે સેવા કરી અથવા ગવર્મેન્ટને આપીને તમે સમર્પણ કરી શકો છો. એ તો જ્યારે બધું થશે ને ત્યારે તમને ખબર પડશે કે આશા પટેલના વિચાર કેવા છે નહીં. એટલે હું ઘણી વખત કહેતી હોય ને કે તમે આ સેવામાં તમારી રીતના કરી શકો છો, પણ એ હું શું કામે કહું કે તમારું 100% મારે વાપરવું છે ને, એટલા માટે હું તમને કહેતી હોઉં છું કે તમારું વાપરી અને તમે છે ને તમને સેવાના ભાગીદાર બનાવવા છે. નહીંતર મને કોઈ એવો રસ નથી તમે મને આપો એવો, તમને મજા આવે તો જ, નહીંતર તમે તારે જય સ્વામિનારાયણ. મારથી થાય એટલું કરું જ છું, અને મારો પરિવાર જેટલો સાથ આપે છે ને એટલી સેવા તો મારથી થશે એટલી કરીશ.
જય શ્રી, સાચી વાત છે. આશા દીદી, હું માનવી. મારી છોકરીઓ મારા સેવા કોઈની આવી હોય, લખાવી હોય, લેવા મૂકવાનું બધી મારી છોકરીઓ કરે છે. પૂછી લેજો. અહીં કઈ કોઈ દી છુપીને રાખવું ન પડે, કેમ કે કુદરતે બહુ સુખી કર્યા છે. એનો રોજે હું 10 વાર આભાર માનું ને તો એ ઓછો પડે કે અમારા પરિવારને તમે એટલા સુખી કર્યા છે. એકદમ સાચી વાત. આશાબેન, તમારી જેમ ઘરની મિલકત જમીન આપવાની તાકાત હોય કોઈનામાં નથી. અમારા પાછી જોતી નથી. ભલે મારા પરિવારે હાઈવે ઉપર કરોડોની જગ્યા લઈ દીધી, પણ અમારે નથી જોતી. મેં લખાણ જ એવું કરાવ્યું છે કે હું ન હોય તો આ સેવાવાળા સેવા કરશે. સેવાવાળા ન કરવી હોય તો કોઈ સારી સંસ્થાને આપવાની, સારી સંસ્થા ન કરવી હોય તો કોઈ ગવર્મેન્ટને આપી દેવાની, પણ મારા પરિવારનો આમાં 1% હક નહીં. તો જ મારી સેવા લેખે ગણાય, તો જ મારી સેવા પ્રભુ સ્વીકારે. નહીતર હું આ સેવા કરીને પછી એમ કહું કે આમાં મારા પરિવારનો હક, તો મારી સેવા કોઈ દી આ ઉપરવાળો રાજી ન થાય. એ તો મેં સ્વાર્થ માટે સેવા કરી કહેવાય. એટલે પેલા છે ને ગુજરાતના હાવજભાઈને કહું, સત્યને જાણી લેજે ને પછી મારા નામની કોમેન્ટ કરવા જાજે. અને કોઈ મને કાંઈ પણ મદદરૂપ બને છે ને તો મારે એની સેવા 100% કરવી છે. એટલા માટે હું સેવા કરું છું. મારા મોઢે મારે વખાણ નહોતા કરવા, પણ ક્યારેક પછી છે ને આંગળી ખોટી રીતના કરવા જાઉં તો બોલવું પડે, કેમ કે આ જગત ત્યાં દેખાવથી જાણે છે, એટલે કેવું પડે. મારા ગામમાં પૂછી આવજે કે મારો જન્મ જ્યાં ગુંદાળા ગામ, ગોંડલની બાજુ ગુંદાળા ગામ, ત્યાં મારા ભાઈએ આજે 5 મહિના 4 મહિના 5 મહિના થયા કેટલું દાન આપ્યું છે ને મારા ભાઈએ અહીં લંડનથી. એ મારા ગામમાં જઈને પૂછી આવજે, એટલે તને ખબર પડે કે આ લોકો આટલું દાન કરીએ એ કોઈના 5-25માં મોં મારે. જાણી લેજે કેટલું આપ્યું છે ને એ ત્યાં દીકરીઓને લગ્ન માટે સમાજ બનાવવા કેટલું આપ્યું છે ને એકવાર પૂછી આવજો. હું ઈ પરિવારમાંથી છું. એટલું આપી દેતા હોય ને એમાં અમે 5-25 માટે કોઈના માટે આમ મોં ન મારતા હોય. એકવાર જાણી લેજે, કેમ કે મારે કઈ ના કેટલું આપ્યું નહીં મારે કેવું નથી. તું એકવાર જાણી લેજે. અને બીજા નહીં, જેને જાણવું હોય ને જાણી લેજો. ગોંડલની બાજુમાં ગુંદાળા ગામ, ત્યાં પૂછી લેજો કે પટેલ સમાજ બનાવે છે, એમાં આશાબેનના ભાઈએ લંડનથી કેટલું દાન આપ્યું, એટલે તમને ખબર પડી જશે કે અમે આપવાવાળા છીએ કે લેવાવાળા છીએ. આ તો કોઈનું 100% વપરાય ને એટલા માટે હું કહેતી હોઉં છું કે તમે જમણવાર આપો, કે તમારે ફ્રૂટના આપવા હોય, કે તમારે કોઈને બાંધકામમાં આપવા હોય, કે ગૂગલ પે કરવું હોય, ફોનપે, પેટીએમ, મારો એક જ નંબર છે. શું કામે કહેતી હોય કે તમે છે ને તમને નાના કોઈ 1 રૂપિયો આપે કે 1 મુઠ્ઠી ચોખા આપે ને તો મારે સેવાના ભાગીદાર બનાવવા છે, કેમ કે અનથી મોટું કોઈ પુણ્ય નથી. અને આપણે જે કમાય ને દાન કરવું જ પડે. આપણે જે કમાય ને એમાંથી 5%, 2%, 1%, 10% દાન કરવું જ પડે. આપણે કામ કરી છે આપણા પરિવાર માટે, એક સાઈડ છે, પણ ધર્મ ને શાસ્ત્ર ને ઋષિ મુનિઓ કહે છે કે આપણે જે કમાય ને એમાંથી થોડું ઘણું આપણું મન માને ને ત્યાં દાન કરવું પડે ને કરવું જ પડે, તો જ સુખી થાય. હે લાઈવ છે હવે કોકે મને એક ભાઈએ મોકલી, કોકે એવી કોમેન્ટ કરી છે. આ બધી હમણાં માથાકૂટ હાલે છે ને કોકના પૈસા નોલીને એકાબીજાની સેવાવાળાની સોશિયલ મીડિયામાં. એમાં કોકે મારા નામની કોમેન્ટ કરી દીધી કે આશાબેન પટેલે પુરાવા આપ્યા છે ને એટલે ઓલા ભાઈ કૂદે છે એમ. એટલે મને તો ખબર નથી વાતની કાંઈ, એટલા માટે લાઈવ ચાલુ છે, કરું ફોન. એટલે આને કોક સમજાવજો ને આને કોક ગુજરાતના હાવજને પહોંચાડજો. કેમ કે હું ખોટું નામ લઈને મને કાંઈ ખબર નથી જે વાતની, એ વાતમાં તમે મને વચ્ચે ઘુસાડવા માંગતા હોય તો હું તમારા હાથ પેઢી મૂકીશ નહીં. આટલું યાદ રાખજો.
કેમ કે જેને કંઈ જોતું ન હોય ને એને કોઈ ન છેતરી શકે. આટલું જીવનમાં યાદ રાખજો. તો તમારા જેવા કેટલા આવી ગયા પૂછી લેજો. એને એમ કે સ્ત્રી છે, એક લેડીઝ છે એટલે બેનને છેતરી, કેટલા આવી ગયા, કેટલા. એ હાઈવે ઉપર એકલા જ ખાટલો રાખી અને એવા જંગલમાં રહીને આશ્રમ બનાવ્યો છે. એકલા જ રહેતી હતી, આજુબાજુ બધાને પૂછી લેવું. અને કેટલાય બનાવવા આવી ગયા, કેટલા બધા આવી ગયા. નહોતું શીખું ને એટલું મને અનુભવ થઈ ગયા, પણ તોય ખોટી મચક નથી આપી. મચક ન્યા જ આપું જેના પ્રત્યે મને માન હોય. એના માટે હું છે ને આમ કહું ને જમીન આસમાન એક કરી દઉં, પણ ખોટી તો ક્યાંય મચક ન આપું. આટલું યાદ રાખજો. તબિયત ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રિયંકાબેન જય સ્વામિનારાયણ. મજામાં છીએ. આ તો આ સાવજભાઈ જેના ચાહક મિત્ર હોય મને નથી ખબર, અને કોનામાં કોમેન્ટ કરવા ગયા એ મને નથી ખબર. એ ભાઈએ મને કોમેન્ટ મોકલી છે બધી ફોટો પાડીને જ. એટલે એ ભાઈને એમ કહું છું, આવડા સાવજભાઈ એવું આઈડી બનાવ્યું છે કંઈક, સાવજ ગુજરાતનો સાવજ એવું કરીને આઈડી છે. એટલે એ ભાઈને કહું છું પેલા આશા પટેલને હરખી ઓળખી લેજે, પછી મારા નામનું છે ને પ્રચાર કરવા જાજે. આટલું યાદ રાખવું. અને મને મોઢામાં આંગળા નાખીને બહુ ન બોલાવી. અને જ્યાં સુધી મને ખબર ન હોય ને આમ નજરી આંગળીએ આમ ખરી આંખે ન દેખાય ને ત્યાં સુધી હું કોઈ ઉપર આંગળી ન ઉંચાવું. મને કોઈ પૂછવાય ફોન કરે ને તો હું એમ કહું મને નથી ખબર. જ્યાં સુધી મેં ન જોયું હોય ને ત્યાં સુધી હું કોઈ ઉપર આમ આંગળી ન ચીંધું. આ મારો સિદ્ધાંત છે અને હું આ સિદ્ધાંતથી જીવવાવાળી છું. મને ઘણાના ફોન આવતા હોય, બેન અમે અહીંયા દાન આપી, તો હું એમ કહું આપો ને. મને ખબર હોય તોય હું એમ ન કહું ન આપતા. મને ખબર હોય કે આ શું ચાલતું હોય તો હું કોઈ દિવસ ન કહું કે તમે ન આપતા. તમે આપો ને, તમારું કર્મ તમે બાંધો, મારે શું કામ કહેવું જોઈએ. કેમ કે મને મારા સ્વામિનારાયણ ભગવાનનું એક કીર્તન છે કે કોઈ આપતું હોય ને એમાં આડા પડીને એ મહાપાપ છે. એટલે મારી જિંદગીમાં મારો દુશ્મન હોય ને તો હું આડી ન પડું. આટલું યાદ રાખજો. આટલું યાદ રાખજો. અને પછી મારા નામ લેવા નીકળજો. એ કીર્તન હું એક દી લિંક મૂકીશ, આમાં સાંભળજો. તબિયત સારી છે. કઈ કામ હતું? તબિયત એકદમ સારી છે. મને ન ગમે ને ત્યાંથી હું નીકળી જાઉં, સાઈડ લાઈન થઈ જાઉં, પણ હું ખોટા કોઈ ઉપર આંગળી ચીંધવા ન જાઉં, આંગળી ચીતરવા ન જાઉં. આટલું યાદ રાખજો. હું એક જ કહું કે એના કર્મ એ ભોગવશે, મારા કર્મ હું ભોગવીશ. મારો સ્વભાવ આ છે. અને પછી કોક ખોટી આંગળી કરવા આવે તેને મૂકવું નહીં. કેને લોઢે લાકડે ન મૂકું. હા, લોઢે લાકડે ન મૂકું પછી કોઈ પણ હોય. એટલી સિદ્ધાંતથી જીવવા વાળી છું. કેમ કે જેને કંઈક જોતું હોય ને એને આ બાપા ને બધું કરવું પડે. અહીં કંઈ જોતું જ નથી કાંઈ, એટલે કાંઈ નથી જોતું. જે છે ને એ આપીને જવું, સેવા કરીને જવું. કાલે જ તું નહોતી સાંજે બધા મળવા આવ્યા હતા બાપુની બધા કે અહીં બધા બેઠા હતા ને કાલ. એટલે ભાઈ એમ કહેતા હતા કે તારે ઓલું છે એ કે મારે જમીનને આવેલું બધું જ મારે સસરાને ત્યાંથી મારે મેં લીધી જ હતી. હું કાયદેસર કહું, આપણે ખોટી રીતના બગડી હોય મેં લીધી હતી, હું ખોટું શું કામ બોલું. તો મને કે સંધ્યાને આપવાનું. મેં ના કોઈને કાંઈ નથી આપવાનું, મારાથી સેવા કરીને વહી જવું જ કીધું. મારે જીવતા જગત્યું કરી નાખું, મારે કોઈને નથી આપવું કીધું. એના કર્મનું એ કમાઈ લેશે ને, સાસરે એને જમીન ગોત દીધી. મારા જીવનું મેં કીધું મારે જાતે કરીને વહી જવું, મારે કોઈ પાછળ રાખવું જ નથી. તો કાંઈ જેને જોતું ન હોય શું કામ બીવે. એટલે ખાલી એક જાણી લેવું કે હું કયા પરિવારમાંથી છું અને મારો પરિવાર મને તો સેવામાં આપે છે, પણ બીજે ક્યાં ક્યાં સેવા આપી છે બધી જાણી લેવું.
અમારે જો જોતું હોય ને તો અમારે બીજે બધે ન આપી, અને થોડું ઘણું બીજે નથી આપેલું, કરોડો બીજે બધે આપેલા છે. એટલે એક જાણી લેવું, આ કોક ગુજરાતનો હાવજભાઈ છે ને એને જાણી લેવું. કેમ કે આપીને બોલવું નથી, આપીને બોલીને તો ભગવાન ક્યારે રાજી ન થાય. હજી 4 મહિના પહેલાં જ એવડું દાન મેં ક્યાંય સોશિયલ મીડિયામાં મેં નહીં મૂક્યું કે મારા પરિવારે આ દાન આપ્યું આટલું બધું. કોકને પૂછી લેજો, જેને ખબર હોય ને એને પૂછી લેજો. અને પછી મને છે ને આંગળી કરવા આવવી, ખોટી આંગળી કરવા આવશો ને તો આંગળી કાપી લઈશ, એટલી તાકાત ધરાવું જ છું. એ આશ્રમ છે ને એકલા ત્યાં હાઈવે ઉપર ખાટલો નાખી અને જંગલ જેવું, એક શબ્દ 5 વાર એટલે કહેવો પડે છે. આજે કેમ કે બધી વાત કરી જ દઉં, ન જાણતા હોય ને એને ખબર પડવી જોઈએ. એકલા એ જંગલમાં ખાટલો નાખી રોડ ઉપર હાઈવે ઉપર એ એકલા રહીને આશ્રમ બનાવ્યો છે. કેમ કે 2-3 તગારા ધૂળ ખાઈ ગઈ છું. 6 મહિના સુધી તો ત્યાં કપડાં બદલવાનું નહોતું ને, તો નાઈને આમ કપડાં બદલવું, એક દરવાજો હતો એના આડા કપડાં ચેન્જ કરવા જાતી, એવી રીતના મેં આશ્રમ બનાવ્યો છે. અને પછી આંગળી કરવા આવે એટલે સામાન્ય નોલેજ હંમેશા છે ને, હું તો એમ કહું છું ગાડરિયા પ્રવાન જેમ ક્યાંય નહીં દોડવાનું, એમાં હું આવી ગઈ. પહેલાં વિચારવાનું, પહેલાં જોવાનું, પહેલાં જોજો, તોય તમને ખબર પડી જશે, તોય તમને સત્યતાની ખબર પડી જાય. તોય સત્યતાની બધી ખબર પડી જાય. ભૂમિબેન મસ્ત જ છું, કોઈ ટેન્શન નથી. મસ્ત જ છું, એકદમ મસ્ત છું. આ તો જેના જે ફોલોવર્સ હોય મને કાંઈ ફેર નથી પડતો, કોના હોય મને ખબર નથી ને તમે કોના પક્ષમાં મારું નામ લીધો એ મને નથી ખબર. પણ તમારા એકાબીજાના તમે જેના ફોલોવર્સ હોય અને જે હોય તે, પણ મને કાંઈ મેટરની ખબર નથી એટલે મને રહેવા દેજો, આટલું યાદ રાખજો. આટલું યાદ રાખજો. મને કોઈ વાતની મેટર, મને 2-3 એવા ફોન આવ્યા ત્યારે મને ખબર પડી, તોય મેં એમ કીધું કે મને કાંઈ ખબર નથી. મને ખબર ન હોય તું શું કામ બોલું? એ કે બેન આ બધું તમને ખબર છે, તમે હમણાં કેમ કાંઈ તમે થોડોક તમારા વિચાર જણાવો, તમે કાંઈ બોલો. મેં કીધું જે વાતની મને ખબર નથી વાતમાં મારે બોલવાનું શું કારણ? પણ આજ નહોતું બોલવું, પણ આ કોમેન્ટ આવી ને એટલે મારે બોલવું પડ્યું. અને એનું ગોતીને જ રહીશ, મૂકીશ નહીં, ગોતીને જ રહીશ. કાયદેસર હું આવીશ એટલે આ કોમેન્ટ ઉપર હું કેસ કરીશ ને કરીશ, એટલું યાદ રાખજો. સાયબર ક્રાઇમમાં થાય જ છે એટલે હું કરીશ, એટલે તાર સામે આવવું જ પડશે, તું જે સી. આટલું યાદ રાખજો. કેમ કે મને, હું કોઈ પણ હોય, મને કારણ વગરની કોઈ મેસેજ કર્યા હોય, કોઈએ નેગેટિવ કોમેન્ટ કરી હોય, મેં અત્યાર સુધી લગભગ 10 થી 15 વ્યક્તિને ચડાવ્યા જ છે કોર્ટના ધક્કા ખાતા. હું એ સહન કરી લઉં એમ નથી. કેમ કે તમે આજે હું આટલી સોશિયલ મીડિયામાં એક્ટિવ હોઉં, આટલી બધી એક્ટિવ હોઉં અને તમે મને સડી કરતા હોય તો સામાન્ય બેન દીકરી હોય ને તમે કેટલા હેરાન કરતા હો. હું એ સિદ્ધાંતથી લડું કે આજ મારું જોઈ અને 5 બહેનો બીજી બોલતી ને લડતી તો થશે ને, કે અન્યાયની સામે. તમે હા કોમેન્ટ કરો, તમારા સારા વિચાર લખો, તમારે કાંઈ પ્રશ્ન હોય તો એ પૂછો, એના માટે છે આ. કારણ વગર તમને ખબર ન હોય કે કોઈને આંગળી કરવા જાઓ અને શું થઈ જાય, એના માટે આ સોશિયલ મીડિયા નથી. આનો સારો ઉપયોગ કરી શકો છો તમે. અને જે વાતની મને ખબર ન હોય ને તમે પછી આંગળી કરવા આવો તો પછી આશા પટેલ તો મૂકે નહીં હો, એટલું યાદ રાખવાનું. એકવાર હું આ હેતલ જોવે છે, કા હેતલ એને કંઈ તું એકવાર પૂછી આવજે કે 8મું 9મું ભણતા ને તેદુના ઝઘડા તો અમારી ઉપર ટીયર ગેસ પડ્યા, લડીશી તેદુના. એટલે ભણતા ને નાના હતા ને ત્યારથી જ લોહીમાં છે કે ખોટા સામે લડવું એમ. એટલે જુનાગઢ એક સ્કૂલમાં હું જુનાગઢ ભણતી જોશીપુરામાં, ન્યાય પૂછી આવજે કે પીપલિયા, ત્યારે મને પીપલિયા કહેતા, મારી પીપળિયા સરનેમ હતી ને એટલે મને પીપળિયા કહેતા. એટલે તું ન્યાય પૂછી આવજે કે આશાબેન શું છે નહીં. 9મું ભણતા ને ત્યારે અમારા ઉપર ટીયર ગેસ ફોડ્યા હતા, કેમ કે ત્યારે અમે આંદોલન કર્યું હતું. એટલે અમે છીએ ભૂલી નથી ગયા.
એટલે પહેલેથી સ્વભાવ જ એવો છે કે ખોટું કરવું નહીં ને ખોટા સામે લડવું, અન્યાય સામે લડવું. બસ હું નથી કહેતી કે હું હરિશ્ચંદ્રન ગાડામાં જ પડી ગઈ હતી એમ. હા, સાચું આપણે ભૂલ થઈ હોય તો કહી દે, જાહેરમાં સ્વીકારી લે. કેમ કે ભૂલ સ્વીકારે નહીં મહાન માણસ જ કહેવાય. હું તો એને ભગવાન જેટલો મહાન માણસ માનું કે પોતાની ભૂલ થઈ હોય ને સ્વીકારી લે ને, એ ભગવાન જેટલો માણસ મહાન કહેવાય. ભૂલ બધાથી થાય, બધાથી. આપણા ભૂલ થઈ હોય તો આપણે જાહેરમાં સ્વીકારી લેવાય, એમાં શું વાંધો? ભગવાનને ગમી, જે નમે એ ભગવાનને ગમે. એટલે હું આ વિચારધારા ધરાવું છું. એટલે ભૂલ થઈ હોય તો 7 વાર સ્વીકારી લે, પણ ભૂલ ન હોય અને તમે આંગળી કરવા આવો તો પછી લોઢે લાકડે તમને મૂકવું નહીં. આ મારો સિદ્ધાંત છે. પૂછી લેજે કેટલા એક દાદા મને આજે 6 મહિનાથી ફોન કરે છે, કચ્છના કેરા ગામના છે, પૂછી લેજો. કચ્છના કેરા ગામના છે, એની 25 વીઘા જમીન છે. આજે 6 મહિનાથી મારી પાછળ પડ્યા છે કે બેન તું અહીં વૃદ્ધાશ્રમ કર, કાં તું અનાથ આશ્રમ કર, કાંઈ એવા જે કાર્ય કરવા એ કર્યા, જમીન તન નામે. હું ના પાડું છું, પૂછી લેજો કે મારથી બધી જગ્યાએ પહોંચાય નહીં. તો આ બાપા લઈ લેવું હોય ને તો કેદું લઈ લીધું હોય. મને કાલે જ ફોન આવ્યો હતો કે હવે મને તારી પાસે સેવામાં વહી આવું છે અને આ બધું તને આપી દેવું. હું કીધું મારે નથી જોતું, હું તમારી સેવા કરીશ, પણ મારે નથી જોતું, 1% નથી જોતું. કીધું મારે છે ને એટલું હું બધું સાચવી શકું તોય બહુ થઈ ગયું. એટલે હું આ છું. પછી આ ભાઈને કંઈ કોમેન્ટ કરજે. ચાલો ઘણા બધા શબ્દ કહેવાના તો છે, પણ થોડીક ક્યારેક લાજ શરમ આડી આવી જઈશ. પછી છે ને મારી ભાષામાં હું બહુ બધું કહી દઈશ, આટલું યાદ રાખજો. થેન્ક યુ મયુરભાઈ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આ વિડીયો જેને ખોટી કોમેન્ટ જ્યાં કરી છે ને એ ભાઈ સુધી પહોંચાડી દેજો. સાચી વાત છે ભૂમિબેન. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આછી ઓલા ઘરની ચાવી ક્યાં કરાવું છે? કેટલા વાગ્યા? 3, હું 4, થોડોક તડકો ઓછો થાય 4 વાગે જાઉં. કા હજી 3 નથી વાગ્યા, જો 4 વાગે ઘર સુધી ચક્કર મારતી જાઉં. જ્યારે આવતી ત્યારે એ ઘરે જ રોકાતી, એટલે આપણને થોડીક માયા હોય ને ઘરની. જોઈ આવું. પાડ નાખ્યું? પાડ્યું નથી હજી, નથી પાડ્યું. સાચી વાત છે, જેવા માણસ તેવા વિચાર. હા ભૂમિબેન, ચોક્કસ ભાઈ તમારું આઈડી ફોલો કરી લઈશ. કેમ કે ટાઈમ ન હોય, એમાં ક્યાં ફોલો કરવા જાવ. અમે છે ને સોશિયલ મીડિયા મારું અમે 3 બહેનો સંભાળી છે. તુલસી છે, પાયલ છે ને હું છું. એટલે હું ઓનલાઈન હોય ને ત્યારે બધાને જવાબ મળે, હું ઓનલાઈન ન હોય તો હું જવાબ ન મળે. અને છોકરીઓ ક્યારેક મારું આઈડી ખોલતી હોય તો તમને જવાબ ન મળે. ઘણી વખત મેસેજ જોવે ને જવાબ ન આપતા હોય ને તો એનો મતલબ મારી છોકરીઓ જોતી હોય. અને હું એમ જ કહું, જરૂરનું હોય તો મને કહેવાનું, હું જવાબ આપું. પણ મારી છોકરીઓ ક્યારેય મેસેજનો જવાબ ન આપે. એટલે ઘણા બધા મેસેજ કર્યા રાખતા હોય પણ તમને જવાબ ન મળે, કેમ કે છોકરીઓ ઓનલાઈન હોય તો ન મળે. હું ક્યારેક મેસેન્જરમાં ઘૂસી ગઈ હોય તો જવાબ મળી જાય. અને એ જરૂર ના હોય તો ના યતલ, મને કાંઈ ચિંતા નથી. દસ વાગે તમે પણ લાઈવ આવો. સરસ ભાઈ, સરસ. હા બો, હમણાં તો એવું કે રોકાવાનું. હા 2 મહિના તો પાક્કા રોકાઈશ. 1-2 વર્ષે આવું તો એટલું તો રોકાવ ને. હમણાં ભાઈ ને છોકરાઓ ને ભાભી ને બધા ફરવા ગયા છે એટલે થોડીક વહેલી આવી, એટલે થોડુંક સૂનું લાગે. પણ છોકરાઓ આવી જશે એટલે પાછી મજા આવશે.
પછી બધા પ્રોગ્રામમાં જવાનું છે, પછી બધાને મળવાનું છે, બહુ બધા કામ છે, એટલે બધાને મળતી રહીશ. હમણાં તો થોડાક દી આરામ કરું. મજામાં હોય, એકદમ મજામાં છું ભાઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને જેટલા બધા લાઈવ જોતા હતા ને, બધા પોતાના પેજ ઉપર એક આ વિડીયો શેર કરી દેજો, એટલે એ ફેક આઈડી વાળા સુધી પહોંચી જાય. ચાલો બધાને જય સ્વામિનારાયણ.